हेलो विद्यार्थी मित्रों, विज्ञान वेबी धर्मटेकर यूट्यूब चैनल હું ધર્મટેકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટન્સીના પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ચેપ્ટર જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છે। અને શરૂઆતમાં જ હું તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરની અંદર કંપનીના વાર્ષિક હિસાબો આપણને કરવાના છે, જ્યારે પાર્ટ 1 ની અંદર આપણે કર્યા હતા ભાગીદારીના વાર્ષિક હિસાબો। હવે કંપનીના વાર્ષિક હિસાબો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કંપની દ્વારા 2013 ને ધ્યાનમાં લઈ અને આખે નવા ફોર્મેટની અંદર બનાવવામાં આવ્યું છે। તમને બોર્ડ ઉપર વર્ટિકલ ફોર્મેટમાં દેખાઈ રહ્યો હશે। આ ફોર્મેટ કરવું અતિ આવશ્યક છે। જે વિદ્યાર્થીના ફોર્મેટ આવડી ગયો વિદ્યાર્થી મિત્રો, હું ગેરંટી સાથે કહી શકું તમે 11 માર્કનો દાખલા ચેપ્ટરમાંથી આવે છે તો પૂરા 11 ગુણ મેળવી નહીં રહેશો। અને બોર્ડની અંદર પણ આ ચેપ્ટર તમને સૌથી વધારે સ્કોરિંગ કરાવવાનો છે। સમગ્ર આખા જે વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો હું એક ફોર્મેટ લેવાનો છું। આ ફોર્મેટ સૌથી પહેલા તમને સમજાવીશ, પછી કેમ યાદ રાખવાનો છે એ કહીશ તમને, અને ત્રીજી વસ્તુ તમને શોર્ટકટ ટ્રિક્સ પણ આપીશ। તમને ત્રણમાંથી જે પણ વસ્તુ અનુકૂળ લાગે વિદ્યાર્થી મિત્રોને ફોલો કરજો। પણ હું ગેરંટી દઉં કે આજે તમે વિડીયો જોઈને જશો તો એ પરીક્ષાની અંદર તમને 100% જે છે 11 માંથી 11 ગુણ પૂરા પ્રાપ્ત કરાવીને રહેશે। તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે આ છે કંપનીના વાર્ષિક હિસાબો। હું થોડોક ફોર્મેટ કેમ બનાવે એનું તમને ઉપર છેલ્લી સમજ આપી દઉં છું। જેમ કે સૌથી પહેલા ધ્યાન રાખજો, ઉપર વિગત આવશે, તારીખ હવે આની અંદર આવવાની નથી, ધ્યાન રાખજો। ઓકે, પછી નોંધ હોય પાના નંબરની અલગથી એક લાઈન આવશે। કેમ ખાતા હોય પાના નંબર બનાવતા હતા આપણે ચેપ્ટર નંબર 1 શેરમૂડીમાં, એમ અહીંયા નોંધ હોય પાના નંબરની એક લાઈન આવશે, ત્યારબાદ રકમ રૂપિયાની એક કોલમ આવશે અને હજી એક રકમ રૂપિયાની એક કોલમ આવશે। હવે પ્રથમ કોલમમાં તમે અમાઉન્ટ લખી હશે તો બીજી કોલમની અંદર બીજી તમે જે બનાવશો બંને કોલમનો ટોટલ અહીંયા લખશો। શું કહેવા માંગુ છું હું તમને શરૂઆતમાં માત્ર માહિતી આપી દઉં છું, તમને ખ્યાલ રહે કે સપોઝ તમને આ બોર્ડની અંદર જે છે એ સપ્લી આપવામાં આવી છે, બરાબર, જેના બે ભાગ પડતા હશે, એક રાઈટ એન્ડ બીજો લેફ્ટ। હવે સાંભળો, તમને શરૂઆત ક્યાંથી કરવાની છે? ડાબા પેજથી કરવાની। તમને આખું ફોર્મેટ આમ દોરવાનું, હું તમને માત્ર અહીંયા ઉપર છેલ્લે સમજ આપું છું, તમને ખબર હોવી જોઈએ કે ફોર્મેટ કેમ બનાવવાનું છે। યસ, એટલે તમે ડાબા પેજથી તમે શરૂઆત કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે તમારા પાકા સર્વેની અંદર દેવા બાજુ એટલે કે ઇક્વિટી અને શેરમૂડી વાળો બાબત હશે, એ અહીંયા આવશે જવાબદારી વાળો, અને એ મિલકત બાજુ આવશે। તમને બનાવવાનો કેમ? તો આ આખા લેફ્ટ સાઈડના પેજ ઉપર તમે સૌથી પહેલા આ વિગતવાળી કોલમ બનાવશો, પછી નોંધ હોય પાના નંબરની કોલમ બનાવશો, પછી અહીંયા બે લીટી બનાવશો, અહીંયા રકમ રૂપિયા 1, અહીંયા રકમ રૂપિયા 2, અહીંયા તમે જે પણ વસ્તુ લખશો આ બંનેનો ટોટલ અહીંયા લખશો। ક્લિયર થઈ ગયો? બસ આટલી સમજ મને તમને આપવાની હતી, કારણ કે મેં અત્યારે બોર્ડ ઉપર જે છે આ બધી કોલમ નથી બનાવી, તમારી જાણકારી માટે કરીને કહી દઉં, કારણ કે બધી વસ્તુ કોમન છે। બાકી આપણે દાખલાવાળા વિડીયોમાં શરૂઆતમાં તમને સમજાવી દઈશ કે કેમ કરવાનું છે, પણ અત્યારે તમને ખાસ ધ્યાન રાખજો। આમ તમને લખવાનું છે, હેડિંગ શું આવશે તો કે ડેશ લિમિટેડ નું તારીખ ડેશ ના રોજનું પાકું સર્વાયું છે। આ ફોર્મેટની અંદર ઉપર હેડિંગ તમને લખવું પડશે। આખા વિડીયોની અંદર શરૂઆતમાં આપણે પાકા સર્વૈયાનો ફોર્મેટ લીધું છે, બરાબર, કે પાકા સર્વેની અંદર આવતી જે મિલકત બાજુ છે એટલે કે મિલકત લેણા બાજુ અને ઇક્વિટી અને જવાબદારી બાજુ, એટલે કે તમે જોઈ શકો તો ઇક્વિટી અને જવાબદારી આમ બે ભાગ પાડ્યા છે। હવે ઘણી વખત બોર્ડની અંદર છેલ્લા પેપરનો આપણે અભ્યાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને જાણીને નવાઈ લાગશે, એ લોકો કયા દાખલા પૂછે ખબર છે? જેમાં બંને વસ્તુ આવી છે। બંને વસ્તુ મતલબ શું? આખો પાકો સર્વે શરૂઆતમાં, હવે આનામાં વેપાર ખાતું બનશે નહીં, તમને હમણાંથી કીધું, બરાબર। શરૂઆતમાં તમને બનાવવાનું હશે તમને નફા નુકસાન પત્રક, અને ત્યારબાદ બનાવવાનું હશે પાકું સર્વૈયાનું પત્રક, બરાબર। આ પત્રક સ્વરૂપે આને કહેવામાં આવે છે। ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂઆતમાં એક ક્લેરિફિકેશન આપી દઉં વિડીયોની સ્ટાર્ટિંગ પહેલા જ, કે આની અંદર તમને પરીક્ષામાં દાખલા બંને પૂછાઈ શકે છે, બંને પત્રક વાળા। તો સાહેબ ખબર કેમ પડશે કે અમને બંને પત્રક દોરવાના છે? સાહેબ અમને ખબર કેમ પડશે કે માત્ર પાકું સર્વે જ બનાવવાનું છે, અને એમાં ઘણા બધા દાખલાઓ વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં એવા આપેલા છે કે જેમાં માત્ર મિલકત બાજુ આપી હોય કે જવાબદારી બાજુ આપી હોય, એક જ બાજુ આપી હોય। હું તમને જનરલી કહી દઉં, તમને તૈયારી ત્રણેય વસ્તુની રાખવી પડશે। ત્રણેય વસ્તુની મતલબ શું ખબર છે? નફા નુકસાન પત્રક બનાવવું પડશે, મિલકત વાળું આવી ગયો, અને જવાબદારી દેવા બાજુ પણ આવવાનું છે। એનો મતલબ કે તમને આ વસ્તુ મગજમાં ત્યારે હું ફિટ કરાવી દઉં છું। નકર ઘણા વિદ્યાર્થીઓ શું વિચારશે, સાહેબ આ ચેપ્ટરની અંદર બહુ નાના દાખલા આવે, સાહેબ આપણે ઈ જ કરીને જઈને ઈ જ પૂછાય તો, જો ન આવે તો તમે શું કરશો? કારણ કે મેં તમને પહેલા જ કીધું કે આખા ચેપ્ટરની અંદર છેલ્લા આપણે 3 વર્ષના પેપરનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો લિમિટેડ દાખલા ને એ લિમિટેડ દાખલામાં હું તમને એક સરસ મજાનો સિક્રેટ કહી દઉં, એક જ દાખલો પૂછાય છે, એક અથવા બે દાખલા, એને ડબલ અથવા હાફ અથવા 3 ગણો કોઈને બોર્ડમાં પૂછે છે, બરાબર। એટલે કોન્સેપ્ટ તો ક્યાંય નથી જવાનો, તમારો અહીંયા જ રહેશે, સમજશો તો, બરાબર। હવે એ ધ્યાન રાખજો, આખા જે છે મેં તમને અહીંયા ફોર્મેટ રજૂ કરી છે, ફોર્મેટની અંદર મેઇન વસ્તુ શરૂઆતમાં હું તમને જે કહું છું ને ભૂલતા નહીં, કે જે રેડ પેન થી લખેલો છે અને બ્લેક પેન થી લખેલો છે વિદ્યાર્થી મિત્રો, એમાં 1% તમે ચેન્જીસ નહીં કરી શકો। શું કહું છું? જે રેડ પેન, બ્લેક પેન અને ગ્રીન પેન થી મેં જે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમે કાંઈ ચેન્જ નહીં કરી શકો, એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ કરવી પડશે। અને બ્લુ કલરની જેટલી પણ તમને વિગતો દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ તમને પરીક્ષામાં આપી હશે, એમાંથી તમને જોવાનું કે મને દાખલાની અંદર કઈ વસ્તુ આપી છે, અમને ટીક કરવાની છે। હવે બીજો પ્રશ્ન એ થશે કે સાહેબ આ દાખલાની અંદર ખબર કેમ પડે આપણે કયો ફોર્મેટ બનાવવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો તમને હવાલા આપેલા હશે, જનરલી તમને કહી દઉં,
ઓલમોસ્ટ એવા જ દાખલા આવે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને એક માત્ર ઉપર છેલ્લી માહિતી આપી દઉં, તમને ખ્યાલ રહે કે તમારા પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 145 ઉપર 14 નંબરનું ઉદાહરણ આપેલું છે. માત્ર 1 સેકન્ડ માટે તમે ચોપડી ઓપન કરો, પછી ન કરજો, હું તમને સમજાવું છું. જો હવે એનામાં તમે પેજ જેવો 145 ટર્ન કરશો ને એટલે ઉપર જો હવાલો આપેલો છે કે કરવેરાની જોગવાઈ કરો, અને પછી આપેલો છે કે કંપની જે છે કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. બરાબર, વાર્ષિક હિસાબમાં નફા નુકસાન પત્રક આવી ગયું અને પાકું સર્વે પણ આવી ગયું. જ્યારે અમુક પ્રકારના દાખલા તમને આવી જાય, હું તમને માત્ર એટલી માહિતી તમને આપું છું, તમને ખબર પડે કે શું કરવાનું છે. પેજ નંબર 143 ઉપર ઉદાહરણ નંબર 12 આપેલો છે, એમાં લખેલું જ છે કે નફા નુકસાન પત્રક તૈયાર કરો. ક્લિયર થઈ ગયો? તમને ઉપર રકમ 2 વાર વાંચવી પડશે, પછી જોવાનું નીચે માહિતી શું આપી છે. હવે તમને ખબર જ છે કે સાહેબ જઈને ખબર પડી ગઈ છે અમને કે પેપર જેવો હાથમાં આવ્યો, વિભાગ એ અને બી હેતુલક્ષીમાં 30 માર્ક સાહેબ અમે રોકડા કવર કરી લીધા. હવે સાહેબ અમે આવે કયા વિભાગ? સૌથી છેલ્લો વિભાગ કે જે 11 માર્કનો હશે, જેમાં 2 દાખલા છે. એક દાખલો કોપી પેસ્ટ આના જેવો જ હશે, મતલબ આવશે ચોપડીનો કોન્સેપ્ટ જ, પણ બેઠો નહીં આવે. એ રકમને ડબલ કરી નાખશે, એ રકમને હાફ કરી નાખશે. એટલે ટૂંકમાં તમને ખબર પડી ગઈ છે કે કરવાનું આ જ છે આપણને. હવે આમાં ફેરફાર શું કરશે ખબર છે? હું તમને ગેરંટી સાથે કોઈ ફેરફારમાં છે ને, આ જે બ્લુ કલરની વિગતો દેખાય છે ને, આટલી જ પૂછશે. હવે તમે એમ કહો સાહેબ અમને ચોપડીની અંદર એક ફોર્મેટ આપેલો છે જે પેજ નંબર સાહેબ 127 થી ચાલુ થાય છે અને સાહેબ 130 ઉપર પૂરો થાય છે, 131 નંબરના પેજ ઉપર. સાહેબ આટલી બધી વસ્તુઓ અમને યાદ રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રો જરાય ગભરાતા નહીં. આખા વિડીયોની અંદર મેં આટલી જ વિગત લીધી છે, અને આટલી જ વિગતના તમને આખા પાઠ્યપુસ્તકમાં દાખલા આપેલા છે, અને આટલી જ વિગતના વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના બોર્ડના પેપરની અંદર આ વસ્તુ જ પૂછાણી છે. આના સિવાયની કોઈ આવી જ નથી. ક્લિયર થઈ ગયું? મેં જે પણ આ ચર્ચા શરૂઆતમાં કરી છે ને વિદ્યાર્થી મિત્રો, એ જ વસ્તુ તમને બોર્ડની અંદર અહીંયા આવવાની છે, અને એ જ વસ્તુને જ તમને સરસ મજાની પાકી કરવાની છે. હવે જે વિદ્યાર્થીને વાંચતા આવડે છે ને યાદ રાખતા આવડે છે, એ વિદ્યાર્થી એનામાં 100% પૂરા ગુણ મેળવીને જ જશે. જેનો ટાર્ગેટ એમ છે કે ના સાહેબ આપણે 100% લેવાના છે, એ 100% આનામાં આવી જશે. અને 100 માર્ક્સ બોર્ડમાં આવે છે. આપણી ચેનલ ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે કે જે લોકોનો રિઝલ્ટ મેં અગાઉ મૂકી પણ દીધો છે, જેનાથી તમે બધા લોકો પરિચિત છો. તો કાંઈ ચિંતા ન કરો, હજી સમય છે. તમે આ વિડીયો જે પણ સમય જોઈ રહ્યા છો, પછી ભલે ને પરીક્ષાના 1 કલાક પહેલા શું કામ ન જોઈ રહ્યા તો પણ તમને ફાયદો કરાવીને જશે વિડીયો, ગેરંટી દઉં છું.
અહીંયા ધ્યાન આપજો સૌથી પહેલા હંમેશા ધ્યાન રાખજો આપણને જે મેં તમને કીધું પેજમાં ચાલુ કરવાની છે કે ભાઈ અમારો લેફ્ટ સાઈડ નો પેજ છે પેપરની અંદર અને એમાં રાઈટ સાઈડ નો પેજ છે એટલે મને ઈઝી લાગશે. બીજી વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે આ વસ્તુ તમને પરીક્ષામાં આપી દીધું નફા નુકસાન પત્રક મુજબનો વધારો તમને આ આપી દીધું છે, મતલબ વિદ્યાર્થી મિત્રો તમને નફા નુકસાન પત્રક બનાવવાની કોઈ પણ જરૂરિયાત નથી. હું શરૂઆતમાં કીધું ઘણા બધા કે સાહેબ આ તો વસ્તુ અમને આપી દીધી છતાં એમ સાહેબ નફા નુકસાન પત્રક બનાવવું પડશે, નહીં બનાવવું પડે. પણ ધ્યાન રાખજો તમને પરીક્ષામાં પાકું સર્વે પૂછ્યું છે, આનો અલગથી હવાલો આપેલો છે અને કરવેરાની જોગવાઈ ટકાવારી અથવા હવાલામાં આવેલી છે, તો વિદ્યાર્થી મિત્રો તમને આ બનાવવું પડશે. જો આ વસ્તુ નથી આપેલી તો જે મેં તમને કીધું ઉદાહરણ નંબર કયો છે ફરી એક હું તમને કીધું આ ઉદાહરણ ખાસ કરીને જાજો એટ એની હાઉ જે ઉદાહરણ નંબર છે વિદ્યાર્થી મિત્રો તમારા લિસ્ટ અથવા તમારા ચોપડીમાં પેજ ફોલ્ડો છે ઉદાહરણ નંબર 14 145 માત્ર શરૂઆતની સેકન્ડમાં તમને કીધું આનામાં જો તમને કીધું છે કે આની અંદર તમને બધી વસ્તુ આપી દીધી છે, રોકડ બેંક બધી આપી દીધી છે, પણ તમને નફા નુકસાન પત્રકનો જે છે આ વધારો નથી આપ્યો. હવે તમને સૌથી પહેલા નફા નુકસાન પત્રક બનાવવું પડે. નફા નુકસાન પત્રક બનાવશો એના પરથી જે વિગત આવશે એ અહીંયા લખવામાં આવશે જવાબદારી. એ કેમ બનાવશું આપણે આના પછીના પાર્ટમાં લેવાના છે. અત્યારે ટોટલી ફોકસ તમારો આ પાકા સરવૈયા ઉપર હોવો જોઈએ, કારણ કે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો જે પણ શોર્ટ સમ આવે છે ને 11 માર્કમાં, કારણ કે એપ્રોક્સિમેટલી તમને કહી દઉં કે તમારો વાર્ષિક હિસાબ જે આ ચેપ્ટરમાં આવવાનું છે કંપનીનો એમાં વિદ્યાર્થી મિત્રો 13 થી 15 વિગત જ બોર્ડમાં પૂછાય છે, મેક્સિમમ 13 થી 15 વિગત, પણ તમને ફોર્મેટ આખો બનાવવું પડશે. હું શરૂઆતમાં કીધું પછી એમ નહીં કે અન્ય લાંબા ગાળાની જવાબદારી નથી આપી સાહેબ અમે ન લખી તો ના વિદ્યાર્થી મિત્રો અહીંયા કાંઈ પણ વિગત નહીં આપેલી હોય ને તો પણ તમને બ્લેક અને રેડ વાળી વસ્તુ લખવી જ પડશે. ભલે ને કાંઈ ના આપે તો 0 અથવા ડેશ કરી નાખો, પણ આ ફોર્મેટ બ્રેક ન થવું જોઈએ, કારણ કે ફોર્મેટ કંપની દ્વારા 2013 મુજબ બનાવવામાં આવેલું છે. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો હવે સીધું ફોર્મેટ ઉપર જઈએ છીએ. સૌથી પહેલા તમને જે છે શું કરવાનું, ઇક્વિટી અને જવાબદારી લખી નાખવાની. કે જનરલી આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં જે આપણે સરસ મજાનો ફોર્મેટ બનાવતા હતા વિદ્યાર્થી મિત્રો એ હોરિઝોન્ટલ ફોર્મેટ હતો કે ભાઈ એક બાજુ ઉધાર હતી એક બાજુ જમા હતી. હવે આની અંદર શું છે તો આમાં ઉધાર જમા કાંઈ નથી, આમાં સરવાળે બાદબાકી ઉપર આપણને ગેમ રમવાની છે, બરાબર. અને હવાલા પણ ચેપ્ટર અંદર વિદ્યાર્થી મિત્રો 1 અથવા મેક્સિમમ 2 આપેલા છે, વધારે નહીં હોય, અને એ જ હવાલામાં ધ્યાન રાખવાનું છે. તમને કહી દઈશ. ચલો સૌથી પહેલા આવશે ઇક્વિટી અને જવાબદારી. હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને કહું કે તમે ઓલરેડી ભાગીદારીના વાર્ષિક હિસાબમાં જે છે એ આ જ વસ્તુ કરીને આવ્યા છો. તમારી મૂડી દેવા બાજુ સૌથી પહેલા શું લખતા સાહેબ, ઇક્વિટી જ લખતા હતા અમે, ઇક્વિટી શેર જનરલી. પણ તમને ધ્યાન રાખજો ત્યાં આટલા બધા પ્રમાણમાં નતો આપ્યો, પણ તમે ભાગ 2 જોશો ને તો બધા ચેપ્ટરમાં ઇક્વિટી શેર ક્યાંક દેખાશે તમને. ઓકે, તો સૌથી પહેલા આપણા પોતાના જે છે એ વ્યક્તિઓ કોણ હશે કંપનીની અંદર, સાહેબ આપણા માલિકો. જે માલિકોને શું કહેવાય સાહેબ, શેર ધારક કહેવાય. એટલે શું, ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે શેર હોલ્ડર, અને એના ભંડોળ આપણને લેવાના. હવે એમાં સૌથી પહેલી વસ્તુ શું હશે વિદ્યાર્થી મિત્રો, શેર મૂડી. અને એમાં કઈ શેર મૂડી સાહેબ, જનરલી અમને આખા ચેપ્ટરની અંદર ઇક્વિટી શેર મૂડી દેખાય છે, કદાચ 1-2% જે છે પ્રેફરન્સ શેર આવે તો અલગ વસ્તુ છે, પણ વસ્તુ શું અહીંયા શેર મૂડી આવી જશે. શેર મૂડીમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. શરૂઆતમાં હું તમને આ ફોર્મેટની અંદર કહી દઉં છું આ બાબતમાં ખાસ કે એક માર્ચ 2020 ની અંદર દાખલો પૂછાણો છે વર્ધમાન લિમિટેડ કરીને છે. આ હું તમને કહી દઉં છું આ એક દાખલાની અંદર એ લોકો મળવાના બાકી હપ્તા ફોર્મેટ એવું કે છે કે જે ઇક્વિટી શેર તમે જે છે એ તમારા ઇક્વિટી શેર ધારક છે, એક એક્ઝામ્પલ તરીકે 1 કરોડ ઇક્વિટી શેર ધારક છે, એ 1 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર ધારકમાંથી હજી પણ આપણને 10 લાખના જે છે એ હપ્તા મળવાના બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો ફોર્મેટ એવું કહે છે, તમે સીધો અહીંયાથી બાદ કરી અને તમે સીધા 90 લાખ લખી નાખો. ફરીથી હું તમને કહી દઉં ફોર્મેટ પ્રમાણે હું જાઉં છું. શું કહે છે કે 1 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર છે જેના ઉપર 10 લાખ રૂપિયાના હજી પણ નાણાં મળવાના બાકી છે વિદ્યાર્થી મિત્રો, તો બારે 90 લાખ રૂપિયા રખાય એવો ફોર્મેટ કે છે ને ફોર્મેટ સાચું કહેવાય. પણ તમારા પાસે કોઈ અનધર સાહિત્ય છે એનામાં એ લોકો અહીંયા નીચે બાદ કર્યું છે. જો કે એ વસ્તુ ચાલે, કારણ કે અત્યારે તમને એટલા બધા સમયની અંદર વિગતો નથી આપી. ફરી પાછો એક વસ્તુ ક્લેરિફિકેશન આપું છું, આ વસ્તુ બોર્ડની અંદર પૂછાયેલો દાખલો છે માર્ચ 2020 ચેક કરી લેજો પેપરની અંદર. એ લોકો અહીંયા શું કર્યું, ઇક્વિટી શેર લખ્યું કે ઇક્વિટી શેરમાંથી એ લોકો જ્યાં મળવાના બાકી હપ્તા બાજુમાં જ બાદ કરવા જોઈએ, એ લોકો અહીંયા ટોટલ લખી પછી બાદ કરી ફરી પાછું બીજી વાર ટોટલ લખ્યું. મતલબ શું તો ખબર છે, તમે આમ કરી શકો છો નો ડાઉટ, પણ હું તમને એ જ કહું છું ભાઈ જેમ ચોપડીની અંદર કર્યું હોય એમ કરશો તો ફાયદો થશે, આના માર્કટ નહીં થાય. હજી આ વાર્ષિક હિસાબ કંપની પ્રમાણે આપણે બનાવ્યો નથી, આ ફોર્મેટ જે કે છે. બાકી ફોર્મેટ શું કે છે કે સૌથી પહેલા જ આ વસ્તુ બાદ કરવાની છે. હવે તમે જેમ કરવું એમ બોર્ડની અંદર આ વસ્તુને થોડો ઘણો કાંઈ જ અમારા માર્ક્સ કટ નહીં કરે, શક્ય હોય તો અહીંયા કરજો, જવાબ તો તમારો ઈ જ આવવાનો છે. યસ, બીજો આવે છે અનામત અને ભંડોળ, એટલે કે અનામત ભંડોળ, અને આપણા પાસે જે પણ વધારો હશે એ વધારો આપણે બીજા નંબર ઉપર લખશું. ટૂંકમાં શરૂઆતમાં છે ને આપણા બધા એકમની જ્યાંથી આવકની અંદર સૌથી વધારે માલિકીનું ભંડોળ હશે ને, કે માલિક સાથે સંકળાયેલી બધી બાબતો હશે ને, એ બધી વસ્તુ અહીંયા આવશે. અનામત જે છે એ પણ એક નફાનો ભાગ છે, નફાનો ભાગ જે છે માલિકનો કહી શકાય, બરાબર. એનો મતલબ કે અનામતનો સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ,
અને વિદ્યાર્થી મિત્રો ખાસ આ મેં તમને કીધું નફા નુકસાન પત્રક મુજબનો વધારો તમને ક્યાંથી કીધું આ ક્યાંથી આવે સાહેબ આ આવે છે નફા નુકસાન પત્રકમાંથી આવે છે તમે જે પણ નફા નુકસાન પત્રક બનાવ્યો છે ને વિદ્યાર્થી મિત્રો છેલ્લે તમને કંઈક નફો કે નુકસાન મળ્યો છે એ અહીંયા તમને લખવાનું હશે જનરલી તમને વધારો જ આપેલો છે એટલે સીધો આ 1 નંબરની વિગતની અંદર આ 2 નંબરની વિગત તમે પ્લસ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો બંનેનો પ્લસ અને જો મળવાના બાકી હપ્તા તમને અહીંયા બાદ કરવું હોય તો અહીંયા બાદ કરી અને તમને વિદ્યાર્થી મિત્રો ટોટલ નંબર 3 મળશે ક્લિયર છે મેં તમને જે કીધું બીજી વસ્તુ આ જે પણ બ્લુ કલરની મેં વિગતો લખી છે ને વિદ્યાર્થી મિત્રો એ બધી તમને દાખલામાં નહીં આપી આમાંથી કોઈ એક આપેલી હશે આની બહાર પણ કોઈ નહીં આવે એ હું ગેરંટી આપી શકું છું વિડીયોની અંદર ખાસ ધ્યાન રાખજો તમે અત્યારે વિડીયો જોઈ લો પછી બોર્ડની પરીક્ષા દેવા જજો તમને પોતે આઈડિયા આવી જશે આ જ બધી વસ્તુ કરવાની છે હા તમને આગળ કોલેજમાં અભ્યાસ કરશો બરાબર હાયર સેકન્ડરીની અંદર વિદ્યાર્થી મિત્રો હાયર એજ્યુકેશનમાં તો તમને આ બધી વસ્તુની અંદર પણ હજી બીજી પેટા વિગતો આવે છે એ કરવી પડશે પણ કોલેજમાં આવશે અથવા સીએ લેવલે આવશે પણ અત્યારે આવતું નથી તો હું વધારે પ્રમાણમાં આ વસ્તુ પર ચર્ચા એટલે નથી લેતો કે તમારું ધ્યાન જ્યાં અહીંયા માર્ક લેવા ઉપર હોવું જોઈએ એ સૌથી પહેલા હોવું જોઈએ હું કોન્સેપ્ટ કરાવવાનો છું પણ જે વસ્તુ તમારા માટે અતિ આવશ્યક છે અને જે વસ્તુ સ્કીપ ન થવી જોઈએ એ જ મેં અહીંયા લીધી છે બરાબર ઓકે યસ એટલે એ અને બી વસ્તુ ક્લિયર થઈ ગઈ સૌથી પહેલા શેર મૂડી અને પછી અનામત અને વધારોમાં સાહેબ નફા નુકસાન પત્રક મુજબ વધારો આપેલો હશે અથવા સામાન્ય અનામત હશે અને જામીનગીરી અનામત હશે એનો મતલબ જામીનગીરી પ્રીમિયમ અનામત પણ આ એક શેર મૂડીનો ભાગ છે જે માલિકની મૂડી છે બરાબર હવે અહીંયા ધ્યાન ઘણા લોકોને એવો પ્રશ્ન થશે સાહેબ અમે એકાદ બે દાખલા ચોપડીની અંદર જોયા કે જેની અંદર સાહેબ અમને આ અનામત અને વધારાની અંદર આવતી આ વિગતો સાહેબ નથી આપી તો એ લોકોએ નથી લખી તો વિદ્યાર્થી મિત્રો લોકો સીધો અહીંયાથી ચાલુ થયા હશે ને અહીંયાથી ચાલુ થયા હશે આપી વસ્તુ નથી આપી તો એ લોકોએ ડેશ કરી નાખ્યું હશે એટલે મારા કહેવાનો અહીંયા ઇન્ટેન્શન એ જ છે કે તમને આ આપેલું હોય કે ના આપેલું હોય પણ તમને કમ્પલસરી આ બ્લેક પેન થી લખવું અતિ આવશ્યક છે કે જે બ્લેક પેન થી લખેલું છે એ તમને લખવું પડશે તમને એમ નહીં કહી શકો કે સાહેબ આ શેર મૂડી નથી આપ્યું સાહેબ હું અહીંયાથી સીધું ચાલુ કરું બિનચાલુ જવાબદારીથી નહીં વિદ્યાર્થી મિત્રો માર્ક્સ કટ થઈ શકે ધ્યાન રાખજો બરાબર તમે ડેશ કરી નાખો હું આ એટલે તમને કહું છું કે તમે સિક્યોર રહ્યો કારણ કે આ વાર્ષિક હિસાબ તમે જે બનાવો છો કંપનીનો એ ફોર્મેટ પ્રમાણે છે બરાબર એટલે ખાસ કાળજી રાખજો યસ હવે બીજા નંબરનો પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો બિનચાલુ જવાબદારી હવે બિનચાલુ જવાબદારી એટલે તો બિનચાલુ જવાબદારી એટલે વિદ્યાર્થી મિત્રો 1 વર્ષ કે તેથી વધારે સમયગાળા માટે કરી અને તમને જે છે 1 વર્ષ બાદ પૈસા ચૂકવવાના મતલબ લાંબા ગાળે તમારા ઉપર જવાબદારી રહેલી છે એ બધી વસ્તુની ચર્ચા અહીંયા બિનચાલુ જવાબદારીમાં આવશે ચાલો હવે આપણે ફોર્મેટ નહીં છે હું તમને સૌથી છેલ્લે એક લાઈન વાળી ટ્રિક્સ આપવાનું છું કે એક લાઈનની અંદર આખી જે છે એ તમારી બધી વિગત આવી જશે મને ખ્યાલ છે તમે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો પણ વિદ્યાર્થી મિત્રો એટલીસ્ટ એક વખત કોન્સેપ્ટ તમને સમજવું પડશે ટ્રિક્સ હું છેલ્લે એટલે આપું છું કે મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ અમને ટ્રિક્સ આટલી બધી યાદ રાખી લઈએ છીએ પછી પરીક્ષામાં થાય એવું છે કે અમુક ટ્રિક્સ અમે ભૂલી જઈએ છીએ ત્યારે કોન્સેપ્ટ સમજેલું હશે ને બાય હાર્ટ અને બાય પ્રેક્ટિકલી એ મજા આવશે ગણવાની બરાબર એટલે હું ઘણી વાર કહું કે બિનચાલુ જવાબદારી સાહેબ લાંબા ગાળાની હશે અને લાંબા ગાળાની જવાબદારી અંદર સૌથી પહેલા સાહેબ આપણે ઉછીના નાણાં લેવા જશું એક્ઝામ્પલ તરીકે મારા પાસે એકમની અંદર પૈસાની જરૂર છે મારા પાસે અત્યારે છે નહીં તો હું ઉછીના નાણાં ક્યાંથી લઈશ સૌથી પહેલો સ્ટ્રાઇક થવો જોઈએ સાહેબ ઉછીના નાણાં સાહેબ કાં તો હું ડિબેન્ચર બહાર પાડીશ કાં લાંબા ગાળાની લોન લઈશ કાં સાહેબ જાહેર થાપણનો ઉપયોગ કરીશ સાહેબ આ બધી વસ્તુ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનમાં આવી હતી ચેપ્ટર નંબર 8 માં ઈ જ છે યસ ઈ જ છે ત્યાં વાણિજ્યના સંદર્ભમાંથી અહીંયા નામાના સંદર્ભમાં છે બરાબર ઓકે એનો મતલબ સૌથી પહેલા સાહેબ આપણને પૈસાની જરૂર પડી સાહેબ આપણે ઉછીના નાણાં લેવા કે આપણને ખબર પડી સાહેબ પૈસા ક્યાંથી આવશે સાહેબ પૈસા આવશે ડિબેન્ચર લાંબા ગાળાની લોન અને જાહેર થાપણ આ ખાસ મગજમાં ફિટ કરી નાખજો બસ બરાબર હવે આ ત્રણમાંથી તમને એક જ વિગત પરીક્ષામાં આપી હશે વિચાર કરો કેટલો ઈઝી પેપર હશે કાં તમને કહેશે ડિબેન્ચર છે કાં કહેશે તમને લાંબા ગાળાની લોન છે અને કાં તમને કહેશે જાહેર થાપણ ત્રણમાંથી જે આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લખી દેવાનું બસ ક્લિયર ઓકે યસ પછી આવે છે અન્ય લાંબા ગાળાની જવાબદારી સાહેબ અમે છે ને ઉછીના નહીં લીધા સાહેબ પછી પણ અમને લાંબા ગાળાની જવાબદારી હજી જોઈએ છે સાહેબ તો લઈ આવો કોણ નાખે છે કંપની જ છે તમે નાણાં માંગી શકો છો પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ડેશ કર્યો છે ડેશ નો મિનિંગ શું ખબર છે આખા ચેપ્ટર ની અંદર હજી સુધી જેટલા પણ બોર્ડમાં દાખલા આવ્યા છે દાખલા ઉદાહરણ છે ઉદાહરણ અને એની અંદર આવતી દરેક વિગતમાં ક્યાંય વસ્તુ તમને પરીક્ષામાં આપી જ નથી મતલબ શું કે આ તમને જે અન્ય લાંબા ગાળાની જવાબદારીની અંદર જે પણ બધી વિગતો આવે છે એ બધી વિગતો હજી સુધી ક્યારે પૂછાણી નથી અને આ વર્ષે પૂછાવાની સંભાવના પણ નથી કારણ કે કોઈ દાખલો જ નથી એવો બરાબર એટલે હું તમને કહી દઉં છું અમુક વસ્તુ આમ તમને કરાવવાનો છું ટુ ધ પોઈન્ટ પરીક્ષા લક્ષી અમુક વસ્તુ કરાવીશ સીધો મગજની સચોટ રીતે આપણે યાદ રાખશું અને બીજી વાત તમને કહી દઉં કે આ દરેક ચેપ્ટરના મેં જે છે સરસ મજાના યુનિટ વાઇઝ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે પણ બોર્ડની અંદર પૂછેલા દાખલાઓ છે કે પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે એ દરેક યુનિટ વાઇઝ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર મૂકી દીધા છે હજી પણ કદાચ તમે એનો લાભ લેવાનો રહી ગયા હો તો વિદ્યાર્થી મિત્રો ગભરાતા નહીં ઝડપથી અત્યારે વિડીયો જ્યારે પૂર્ણ થાય છે ત્યારે
ત્યારબાદ તમે ટેલિગ્રામ ચેનલની અંદર લિંક છે ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલના બાયોની અંદર મૂકી છે, અવશ્ય ત્યાં જોડાઈ અને બધે સાહિત્યની અંદર એકવાર નજર ફરાવી લેજો. ઘણા બધા ચેપ્ટરની અંદર મેં સોલ્યુશન સહિત મુકાવ્યા છે, એક ડિજિટલી જનરેટેડ ફાઇલ જ બનાવી છે કે આટલી વસ્તુ ખાસ કરવાની છે, ઇન્ક્લુડિંગ 1, 2, 3, 4 અને 11 માર્કના બધા દાખલા આવી છે. પાછો યુનિટ વાઇઝ વિદ્યાર્થી મિત્રો કે અત્યારે તમે ચેપ્ટર વાઇઝ કોઈ પણ ઉપાડો છો, તમને ચેપ્ટર વાઇઝ બધા કે એક્ઝામ્પલ તરીકે ચાલો અત્યારે આપણે ચેપ્ટર નંબર 3 ભણી છે એનો ઓલરેડી મુકાઈ ગઈ છે પીડીએફ કે આટલા દાખલા તો ખાસ કરવાના છે, ઇન્ક્લુડિંગ એમસીક્યુ. વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે કે ચેપ્ટરમાંથી એમસીક્યુ 1 માર્ક 2 માર્ક કે 4 માર્ક ના આવે છે કે થિયરી આવે છે, એ પણ મેં યુનિટ વાઇઝ કવર કરી છે. એટલે વન ટાઈપ ઓફ તમને યુનિટ વાઇઝ આઈએમપી મેં આપી દીધા છે. એટલે અવશ્ય એ સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર તમને જોડાવવું પડશે અને કોમ્યુનિટીમાં પણ તમને જોડાવવું પડશે. તો એકવાર તમે નજર ફરાવી લો કે આ વસ્તુ મારી રહી તો નથી કે પછી પરીક્ષામાં એમ ન થવું જોઈએ કે સાહેબે મૂક્યું હતું, મને સ્કૂલમાં પૂછાણું, મને અનધર જગ્યાએ પરીક્ષા આપી ત્યાં પણ આ પ્રશ્ન પૂછાણો, 3 થી 4 વખત આ દાખલો કે પ્રશ્ન કે આ થિયરી કે એમસી કે ઉપરવાળા મને ઇન્ડિકેટર તરીકે આપી દો કે ભાઈ આ તું કરીને જજે અથવા બેન તું આ કરીને જજે, ને નથી થયું તો વિદ્યાર્થી મિત્રો હવે અમે કાંઈ નહીં કરી શકીએ. એકવાર, 2 વાર, 3 વાર હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે કદાચ એકવાર પ્રશ્ન તમે નથી કર્યો ને પરીક્ષામાં પૂછાણો, કાંઈ વાંધો નહીં, ના આવડે તમને એક મોકો મળે, પછી તમારી જાન્યુઆરીની સ્કૂલની પરીક્ષામાં પૂછાણો, સાહેબ તોય મેં ન કર્યો, કાંઈ વાંધો નહીં, ફરી પાછો તમારી જે છે જાન્યુઆરી એન્ડિંગ ની અંદર જ્યાં પણ તમારે પ્રી બોર્ડ લેવાતી હશે બરાબર, શાળાકીય કક્ષાએ અનધર જગ્યાએ એમાંય પૂછવાનું ને ના આવડ્યો તો વિદ્યાર્થી મિત્રો ઉપરવાળાએ તમને ઘણા બધા જે છે ચાન્સ આપ્યા કે ભાઈ તારા પાસે તક છે હજી પણ, તું આ કરી લે, ને નથી કર્યો વિદ્યાર્થી મિત્રો તો હવે તમે પોતે જ પોતાના ગુનેગાર છો. આ હમણાંથી કહી દઉં છું. એટલે કોઈ પણ વસ્તુ તમે આ વસ્તુ પહેલી વાર કરશો ને તોય નવી લાગવાની છે. હું શરૂઆતમાં કીધું ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ વાર્ષિક સાહેબ તમે તો વાત કરો છો સાહેબ, પણ ખરેખર પરીક્ષામાં કેમ ખબર પડે છે અમને ખ્યાલ છે, તમને ખ્યાલ નથી. તો તમને એ જ સૂચના કહેવા માંગુ છું કે એકવાર જોશો તો બધી વસ્તુ નવી લાગશે અને નવી વસ્તુ કરતી વખતે થોડુંક સમય વિદ્યાર્થી મિત્રો લાગે દરેક સ્ટેપ ઉપર. અને એ લાગે છે તેનો મતલબ એવો નથી કે એ વસ્તુ તમારા માટે અઘરી છે. આ સમય માંગી લે તો બીજી વાર કરો. તમે એક ને એક કાર્ય વિદ્યાર્થી મિત્રો 3 વાર કરજો, ચોથી વખત તમે પોતે કહો સાહેબ આ તો કાર્ય મારા માટે બહુ ઈઝી છે. જો તમે કર્યું હશે તો ખ્યાલ હશે બરાબર. બાકી અત્યારે હું જે વસ્તુ કહું છું એ તમે તમારા ઉપર વીતેલું હશે ને ક્યારેક પણ ત્યારે તમને રિયલાઇઝ થશે કે આ વાત સાચી છે સાહેબની, કે અગાઉ અમે આ ચેપ્ટર અંદર આ વસ્તુ સ્કીપ કરી, પછી 2 વારની 3 વારની પછી 4 વાર કરી તો 5મી વખત અમને પોતાને એવું ખબર પડી ગઈ કે ચોપડી વગર રકમ વગર દાખલો ગણાઈ જશે. ખ્યાલ છે ને તમારા સાથે થયું છે આ વસ્તુ. તો બસ હું એ જ કહું છું આ વિડીયોમાં થવાનું છે તો કોઈ વાંધો નહીં, તમે આ વિડીયોને સરસ મજાની જગ્યાએ ક્યાંક સ્ટોર કરી રાખો, કાંઈ સ્ટેરેટ કરી નાખો અને લિંક ક્યાંક સાચવીને નાખો. પરીક્ષા વખતે ફરીથી જોઈને જજો કારણ કે આ જ વસ્તુ જે છે એ જ પરીક્ષામાં આવવાની છે. અને હું જે બાકીના ભાગ દાખલાવાળા સમજાવીશ એમાં વિદ્યાર્થી મિત્રો સમજાવવાનો નથી કારણ કે ફોર્મેટ જ મેઇન છે. અત્યારે તમને કીધું જો તમને સારા માર્ક્સ લેવા હોય ને તમારા માટે હું એક જ રસ્તો અત્યારે આપું છું, એક જ રસ્તો. કારણ કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એવું માનીને ચાલુ છું આ વિડીયો હું નવેમ્બરમાં શૂટ કરું છું અને તમે ગમે ત્યારે વિડીયો જે છે જોઈ રહ્યા છો ત્યારે હું તમને એમ જ કહીશ તમારા પાસે જેટલા પણ દિવસો બાકી હોય ને વિદ્યાર્થી મિત્રો એનો ભરપૂર ઉપયોગ કરી લો. અને હું એમ જ કહીશ અઠવાડિયાની અંદર તમે શું કરો ખબર છે, માત્ર આનો પહેલા 3 દિવસ છે ખાલી આ ઇક્વિટીની જવાબદારી બાજુવાળો ફોર્મેટ મોઢે લખો દરરોજ, ખાલી 3 જ દિવસ દરરોજની અંદર વિદ્યાર્થી મિત્રો, દરરોજ એટલે 3 દિવસ અઠવાડિયામાં 3 દિવસ ખાલી તમે આ લખો, 3 દિવસ બીજા અઠવાડિયે તમે આ ચાલુ કરો અને પછી તમે રોજનો આખો ફોર્મેટ લખો. તમારા જેટલા દિવસની પરીક્ષા બાકી હોય ને એટલા દિવસ તમે ફોર્મેટ તમે દોરીને અને તમે વ્યવસ્થિત લખી હશે ને તો હું ગેરંટી સાથે કહું કે પરીક્ષાની અંદર તમે જઈને વિભાગ એ બી કરો છો અને પછી તમે જે છે એ 11 માર્કનો દાખલો ચાલુ કરો છો ચેપ્ટરનો અને તમે રકમ પણ નથી જોતા પણ તમને એટલી ખબર છે કે સાહેબ આ પત્રક બનાવવાનો છે, તમે જઈને આ લખી નાખ્યો ને પછી તમે એક્ઝામ તરીકે આ પેપર છે બરાબર અને આ પેપર તમારા હાથમાં આવ્યો, યસ સાહેબ આનામાં આવ્યો છે સાહેબ ઇક્વિટી શેર મૂડી ઉપર જ તમારી પાસે ઓલરેડી પહેલાથી લખેલો જ છે. તમને કરવાનું કાંઈ નથી, ખાલી કિંમત જ મૂકવાની હશે. તમને એવું લાગે તો આ પેન્સિલથી લખી નાખજો, આ 3 માંથી એક તો ફાઇનલ હશે, પછી આ પેન્સિલથી લખી નાખજો, આ 3 માંથી એક ફાઇનલ હશે, જે છે એ તમે રાખો બાકી ઇરેઝ કરી નાખો. તો વિદ્યાર્થી મિત્રો તમારા પેપરની અંદર તમે સીધા જવાબ લખી શકશો કારણ કે તમારા પાસે પહેલા ફોર્મેટ દોરેલો હશે અને પછી માત્ર કિંમત મૂકવાની છે. આટલું કામ કરવાનું છે, આટલું ઈઝી વસ્તુ છે જે ઘણા બધા વિદ્યાર્થી કહે છે ને ઓ કંપનીના વાર્ષિક હિસાબ તો યાર કેમ યાદ રાખો ફોર્મેટ. હું કહું છું એન્ડમાં ખાલી જોજો કેવો ફોર્મેટની ટ્રિક્સ આપી છે, પેલા કોન્સેપ્ટ નહીં બરાબર. ઓકે યસ એટલે વિદ્યાર્થી મિત્રો બિનચાલુ જવાબદારીમાં બીજી લાંબા ગાળાની જવાબદારી છે જ નહીં એટલે હું જનરલી અહીંયા ડેશ કરી નાખું છું બરાબર. અથવા તમને સીધો ટોટલ આપી દો હશે કે અન્ય લાંબા ગાળાની જવાબદારી XYZ અમાઉન્ટ લખી નાખો બરાબર, એ રીતે હશે પણ લખવું ફરજિયાત છે. દેન આવશે વિદ્યાર્થી મિત્રો લાંબા ગાળાની જોગવાઈ જેમાં શું આવશે પ્રોવિડન્ટ ફંડ, પછી ગ્રેજ્યુએટી ફંડ અને પેન્શન ફંડ. અહીંયા મ્યુચ્યુઅલ ફંડ નથી, આ હું તમને ચેતવણી આપું છું, ખાસ ધ્યાન રાખજો. મ્યુચ્યુઅલ ફંડ અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો અને બીજો અહીંયા આવશે. કેવી રીતે આવશે તમને સમજાવવાનો છું પણ મેન આને ટાર્ગેટ કરજો હું કરાવીશ ત્યારે. ઓકે મતલબ પીએફ જીએફ અને પેન્શન ફંડ આમ યાદ રાખજો.
હવે આની હજી હું તમને કોન્સેપ્ટ ટ્રિક્સ કહું. અહીંયા મેં તમને કેમ કીધું આપણા પોતાના છે આ બધા, એમ આ છે ને આ ગામના પૈસા છે. આ યાદ જ રાખવાનું છે, ક્યાં લખવાનું નથી. ગામના પૈસા સૌથી પહેલા ઓછી નાણાં ગામના જ પૈસા કહેવાય. યસ, અન્ય લાંબા ગાળાની જવાબદારી સાહેબ ગામની જ કહેવાય. પછી લાંબા ગાળાની જોગવાઈ કે જે આપણને આપણા એકમની અંદર ભવિષ્યમાં કર્મચારી જ્યારે પણ રિટાયરમેન્ટ લેશે લાંબા ગાળે ત્યારે આપણને એને આપવાની છે. લાંબા ગાળે એટલે મતલબ શું? 1 વર્ષ કે તેથી વધારે. આ ધ્યાન રાખજો, આવું નામાની અંદર શબ્દનો પ્રયોગ કરું છું. અર્થશાસ્ત્રમાં લાંબા ગાળા, ટૂંકા ગાળા અને મધ્યમ ગાળો અલગ છે. ખ્યાલ છે ને? આપણે ધિરાણ વાળો મુદ્દો આવી ગયો છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અમુક જગ્યાએ તમને હું આમ કહું ને સ્ટ્રાઇક કરજો ત્યાં ધ્યાન રાખજો બસ. ઓકે, યસ, લાંબા ગાળાની જોગવાઈ છે વિદ્યાર્થી મિત્રો, એમાં આ વસ્તુ લખવાની છે. હવે યાદ કેમ રાખવાનું? હું છેલ્લે ટ્રિક્સ આપવાનો છું, પણ એમ જ કહું. સૌથી પહેલા સાહેબ આપણે ઉછીના નાણાં લીધા, છતાં પૈસા જોઈ તો સાહેબ આપણે લાંબા ગાળાની જવાબદારી લીધી. સાહેબ લાંબા ગાળાની જવાબદારી લીધી એટલે આપણા ઉપર સાહેબ જવાબદારી વધી ગઈ, એટલે સાહેબ આપણને જોગવાઈ કરવી પડશે. પૈસા કેમ આપશો? આવી રીતે યાદ રાખવાનું છે. કોન્સેપ્ટ નથી, યાદ રાખવાની ટ્રિક્સ જ છે. છેલ્લે હજી એક હું ટ્રિક્સ આપવાનો છું, એક શબ્દ વાળી, કે જેમાં 2 શબ્દ યાદ રાખે લાખો ફોર્મેટ આવી જશે. ઓકે, તો અહીંયા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? બધાનો ટોટલ લખી અને અહીંયા ટોટલ કરી નાખવાનો. પછી જનરલી તમને કહી દઉં, આમ તમને નથી કરવો ટોટલ તો તમને પરીક્ષાની અંદર મેં કીધું બીજી લાઈન બનાવવાની, કે આ બધી વસ્તુનું ટોટલ અને પછી અહીંયા બાજુમાં લખી નાખવાનું. જે તમે બીજી કોલમ ટોટલ ની બનાવી હશે એ અહીંયા જમા ઉધાર ક્યાંય છે જ નહીં, બરાબર? ઓકે, તો જનરલી તમે એક બાજુ કરી લીધી, કઈ સાહેબ? બિન ચાલુ જવાબદારી વાળી બાજુ. અને હવે આવે છે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે શું સાહેબ? 1 વર્ષ કે તેથી ઓછી, ટૂંકા ગાળા માટે, બરાબર? યસ, તેમાં શું આવશે? તો કે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. આપણે ટૂંકા ગાળા માટે કોઈક પાસે ઉછીના નાણાં લીધા હશે તો વિદ્યાર્થી મિત્રો ટૂંકા ગાળા માટે તમે પૈસા લેવા હોય તમે ક્યાં જાશો? અહીંયા હું સરાફો પાસે નથી જવાનું, બરાબર? ક્યાં જશો? જે સાહેબ આપણે અહીંયા જશું બેંક ઓવરડ્રાફ્ટ, બીઓડી અથવા કેશ ક્રેડિટ. ખ્યાલ છે ને? આપણે બધી વસ્તુ સમજીને આવ્યા છીએ, વાણિજ્યનો જ ભાગ છે કે આપણે કામ ચલાવીએ છીએ. ઉછીના નાણાં લીધા હશે એ બધી વસ્તુ આપણે અહીંયા લખશું. જનરલી તમને પરીક્ષાની અંદર હવે બોર્ડ વાળા શું કરે છે તમને કહું, અથવા પાઠ્યપુસ્તકમાં તમે જોજો, કામ ચલાવ એટલે ટૂંકા ગાળો સમજી લેવાનું, બરાબર? આ અમુક જગ્યાએ શબ્દનો પ્રયોગ કામ ચલાવ કરે એટલે તમને ટૂંકા ગાળામાં લખવાનું છે. યસ, પછી તમે જો અહીંયા શું હતું? લાંબા ગાળાના ઉછીના. અહીંયા શું લખ્યું? ટૂંકા ગાળાના, પણ ઉછીના નાણાં તો આવી જ ગયા. પછી અહીંયા લખ્યું છે અને લાંબા ગાળાની જવાબદારી. અહીંયા છે એક વસ્તુનો ગેપ આવે છે, એમાં શું આવશે? વેપારી દેવા. પછી અન્ય ચાલુ જવાબદારી આવે છે. મેં તમને કીધું એ ખબર પડી ન પડી? જોજો ફરીથી કહું, આ વસ્તુ કોપી પેસ્ટ, આ વસ્તુ એક કોપી અને પછી બીજી પેસ્ટ, જગ્યા રાખવાની. અહીંયા શું છે? વેપારી દેવા છે. વેપારી દેવા સાહેબ અમે હવે ભણીને આવ્યા છે, અમને ખબર છે શું આવશે સાહેબ? એમાં દેવી હુંડી આવશે અને લેણદાર આવશે, જે આપણા પૈસા માંગતા હશે, આપણા માટે જવાબદારી છે. ઓકે, ધ્યાન આવશે વિદ્યાર્થી મિત્રો અન્ય ચાલુ જવાબદારી, કે જેમાં જનરલી બધી કેવી વસ્તુ આવશે સાહેબ? ચૂકવવાની બાકી વસ્તુ આવશે. આ વસ્તુ આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબમાં કરી ગયા છે, બરાબર? એ જ વસ્તુ છે. તેનો મતલબ કે આનામાં આવશે ચૂકવવાના બાકી ખર્ચાની અંદર પગાર અને ભાડું. હવે તમે કહેતા નહીં સાહેબ અમુક વસ્તુ તમે ક્યાંથી લઈ આવ્યા? અમને તો મળતી જ નથી ફોર્મેટમાં. તો નથી મળતી ને એટલે જ મેં એ વસ્તુ લખી છે, કારણ કે ઘણા બધા દાખલાની અંદર એ લોકો આમ આપી દેશે તમને ચૂકવવાના બાકી ભાડું, ચૂકવવાના બાકી પગાર, બરાબર? ચૂકવવાના બાકી ખર્ચા. તો અહીંયા સીધો લખી નાખો. ત્રણેય વસ્તુ ક્યારે ભેગી નહીં આપી? હમણાંથી તમને કહી દઉં, ધોરણ 12 ની અંદર હજી સુધી ક્યારે એવો દાખલો નથી બન્યો કે ત્રણેય વસ્તુ ભેગી આપી. પણ 3 માંથી વિદ્યાર્થી મિત્રો 2 માંથી 1 તો આપી હશે ને? ન આપીએ તો પણ તમને ડેશ તો કરવું જ પડશે ને? તો એ લખવું પડશે, બરાબર? ધ્યાન આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો અન્ય લાંબા ગાળાની જવાબદારી શું આવી ગઈ? ટૂંકા ગાળાની જોગવાઈઓ આવી છે. કઈ છે? યસ, કરવેરાની જોગવાઈ, જેની 2 એન્ટ્રી થશે. અહીંયા 2 સ્ટાર કરી નાખજો તમારા પાસે જે પણ સાહિત્યમાં નોટ કરતા હો તો. અને પછી આવશે વિદ્યાર્થી મિત્રો સૂચિત ડિવિડન્ડ. હવે સૂચિત ડિવિડન્ડ એટલે શું? આઈ થિંક તમને નવું લાગશે શબ્દ. સૂચિત ડિવિડન્ડ એટલે એવું ડિવિડન્ડ કે આપણે જે છે એકમની અંદર શું કરીએ છીએ? એક બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ બોલાવીએ છીએ, એમાં નક્કી કર્યું છે ભાઈ આ વર્ષે આપણને એટલો ફાયદો થયો છે, ભાઈ આ ફાયદાને ધ્યાનમાં લઈ આપણને આ વર્ષે ડિવિડન્ડ ચૂકવવાનું જે છે એ ઈચ્છા થઈ છે, તો તમે સૂચિત કર્યું. પ્રપોઝડ ડિવિડન્ડ ઇંગ્લિશમાં નહીં કહેવાય, કે સૌથી પહેલા તમે એને પ્રપોઝ કર્યું કે ના અમે બધાએ નક્કી કર્યું, બરાબર? પછી એને એપ્રોપ્રિએશન એટલે ફાળવણી કરી અને પછી તમે એને ચૂકવવાનો છે. એટલે અત્યારે વર્તમાન સમયમાં તમારા માટે જવાબદારી છે કે હવે અમે આ વર્ષે આ સમયગાળા પછી ડિવિડન્ડ ચૂકવવાના છીએ. એટલે આ ટૂંકા ગાળાની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મિસ્ટેક કરતા નહીં. કરવેરાની જોગવાઈ મેં તમને પહેલા જ કીધું મોસ્ટ ટાઈમ છે. આ વસ્તુ મોસ્ટ ટાઈમ છે. આ 2 વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન પત્રકમાં નોંધ કરેલી હશે. જ્યારે પણ નફા નુકસાન પત્રક માંગ્યું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આની 2 એન્ટ્રી થશે. આ જનરલી હવાલો હશે. મેં તમને પહેલા જ કીધું, તમને કેમ ખબર પડશે? ચાલો તમને કહી દઉં. જો પેજ નંબર 146 ઉપર આવી જાવ, એમાં સૌથી ઉપર જ આપેલું છે કે કરવેરાની જોગવાઈ 80,000 ની તમે કરો તો કરવેરાની જોગવાઈ 80,000 ની અહીંયા નોંધ આવશે. અને તમે નફા નુકસાન પત્રક બનાવતા હશો ને ત્યારે એન્ડમાં તમને કરવેરો બાદ પણ કરવું પડશે. બાકી બધી વિગતો પ્લસ થશે આખા ફોર્મેટની અંદર વિદ્યાર્થી મિત્રો. માત્ર આ એક વિગત એવી છે મેં તમને કીધું કે જો આવે છે તો તમને ઉપરથી જ બાદ કરી નાખવાની, જે માર્ચ 20 નો દાખલો વર્ધમાન વાળો, બરાબર? તો આ આખી બાજુ વિદ્યાર્થી મિત્રો હતી ઇક્વિટી શેર અને જવાબદારી વાળી બાજુ. હવે આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો મિલકતો વાળી બાજુ. એના પહેલા હું તમને કહી દઉં કે ખાસ
તમને આખા અઠવાડિયાની અંદર શરૂઆતમાં 3 જ્યાં સુધી તમને યાદ રહી જાય છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમે જે છે આને રોજની એક વખત લખો. આઈ નો અબાઉટ ધેટ ઘણા તમને એમ કહેશે કે સાહેબ આ શું કામ કહેવા માંગે છે, પણ હું તમને કીધું મારા પાસે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ અગાઉ ભણી ગયા છે કે જેને વિદ્યાર્થીઓ ધોરણ 11 નો એકાઉન્ટ નથી ભણ્યો ને ધોરણ 12 ની અંદર મેં લોકોને પાસ કરાવી દીધો છે. તો એની પાછળનું કારણ એ ફોર્મેટ છે. હવે એમ વિચારતા જ નહીં કે સાહેબે કીધું છે કે આપણે આમ જ કરવાનું છે. તમને એકવારમાં યાદ રહી જશે તો ભલે વિદ્યાર્થી મિત્રો, પણ હું તો એમ જ કહીશ કે જ્યારે પણ પરીક્ષા દેવા જાઓ છો બોર્ડની ત્યારે પણ હું એમ જ કહીશ કે 2 કલાક પહેલા તમે ફરીથી આખી ફોર્મેટ મોઢે લખી નાખો. તમને એટલો કોન્ફિડન્સ આવી જશે. અને કદાચ વિદ્યાર્થી મિત્રો એક પણ વિગત બાકી રહી ગઈ હશે ને આમાંથી કોઈ પણ એક પણ વિગત તો તમે ચેક કરશો ને તો તમને ખબર પડી જશે કે મને અહીંયા ધ્યાન રાખવાનું છે. જો તમે જાતે આ વસ્તુ કરી હશે તો ઉપરવાળો પરીક્ષા લેવાનો જ છે, પણ એ પરીક્ષા તમે પહેલાથી ઘરેથી દઈને જાઓ. તમને ખબર જ છે વાર્ષિક હિસાબનો આ દાખલો કંપની વાળો એક આવવાનો ફાઇનલ છે ને એ આ જવાનો છે ને આવશે આમાંથી જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો એટલીસ્ટ એકવાર તમે ગ્રાઉન્ડ જે છે એનામાં તમે પીચ ઉપર રમવા જાઓ છો એની પહેલા એટલીસ્ટ તમે જે છે એના એક દિવસ આગળ અથવા 1 કલાક પહેલા એ ગ્રાઉન્ડને ચેક તો કરી લો કે પીચને ચેક તો કરી લો કે અહીંયા જે છે મારી ગ્રીપ કેવી આવશે. એ તો મેઇન છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા આમ જ રમાય છે તમારી, બરાબર? ને પરીક્ષા એક પ્રકારની ગેમ જ છે તમારા માટે. જો જીતી ગયા તો જીતી ગયા, નથી જીત્યા તો ઉપર નીચે થશે, કંઈક ઉપર નીચેમાં માર્કમાં થશે, બરાબર? એટલે હું તમને ચોખ્ખો કહું છું આ એકવાર સરસ મજાની વસ્તુ જોઈ લો. તમને કદાચ એવું લાગે તો આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે એ મિલકત બાજુ જવાના છીએ. આ ભાગ 1 હતો, આ ભાગ 2 હતો. તમને 2 પેજનો ઉપયોગ કરવો પડશે પરીક્ષાની અંદર. માત્ર જે છે ઇક્વિટી જવાબદારી આવી, નો ડાઉટ તમે આ 1 પેજનો ઉપયોગમાં પતી જશે. જો દાખલો નાનો આવે તો દાખલો આવે જ છે, ખબર જ છે વિદ્યાર્થી મિત્રો 2 ભાગમાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો તમને 2 પેજનો ઉપયોગ કરવો પડશે. એટલે એમ સમજી લો કે પેજનો યોગ્ય રીતે ઉપયોગ કરજો. ઊંચો રાખતા નહીં. તમને એવું લાગે સાહેબ આ 2 વચ્ચે એમને એક લીટી મૂકવી છે, મૂકી શકો છો. અહીંયા તમને એમ લાગે સાહેબ આ 2 વચ્ચે એક લીટી મૂકવી છે, મૂકી શકો છો. અહીંયા ટોટલ ખાસ કરી નાખજો. જો આ કહેવાનું રહી ગયું, બરાબર? અને આ ટોટલ બંને જે છે મેચ થશે. જેમ કેમ આપણે જે છે ભાગીદારનો વાર્ષિક હિસાબમાં મેચ થતી હતી મિલકત અને જવાબદારી બાજુ, એ એમ જ છે, બરાબર? ઓકે યસ. હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો મિલકતનો એક આપણને હેડિંગ આપવાનો, અને મિલકતની અંદર સૌથી પહેલા સાહેબ બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકત એટલે કેવી મિલકત ખબર છે વિદ્યાર્થી મિત્રો? લાંબા ગાળાની મિલકત, બરાબર? કે જેનો સમયગાળો વધારે હશે. ને આપણે વાણિજ્ય વ્યવસાય સંચાલનના ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં સમજી ગયા હતા કે શું કરવાનું છે. જે સાહેબ જે પણ વસ્તુ જે છે આપણા એકમની અંદર ચાલુ રહેશે, આ એકમની અંદર જ્યાં સુધી આપણે ચાલુ રાખશું ત્યાં સુધી કોઈ પણ મિલકતનું વેચાણ થશે નહીં. શરૂઆતનું જેમાં બિનચાલુ મિલકતની અંદર વિદ્યાર્થી મિત્રો 4 ભાગ પડે છે. જે 4 ભાગ પૈકી સૌથી પહેલા આવે છે કાયમી મિલકત. હવે કાયમી મિલકતના 2 ભાગ પડે છે. તમે અત્યાર સુધી ભણીને આવ્યા છો, કયું ખબર છે? દ્રશ્ય અને અદ્રશ્ય મિલકત. એટલે જોઈ લો મેં દ્રશ્યની અંદર કોઈ નામ નથી લખ્યું. કોઈ નામ નથી લખ્યું એટલે સાહેબ તમે કીધું સાહેબ નથી લખ્યું નહીં, અરે આ તો આવવાનો છે. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, આ બધી વસ્તુ કેવી મિલકત કહેવાય સાહેબ? કાયમી મિલકતમાં પણ જેને ટચ કરી શકે એવી દ્રશ્ય મિલકત કહેવાય. પછી પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક એ કેવી મિલકત કહેવાય સાહેબ? અદ્રશ્ય મિલકત કહેવાય. સાહેબ આની અંદર એક વસ્તુ અમને દાખલામાં દેખાણી, 1-2 દાખલામાં સાહેબ સોફ્ટવેર શેમાં આવે? આ વિદ્યાર્થી મિત્રો કામની વસ્તુ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરી નાખે છે. તો સોફ્ટવેરને તમે ટચ નથી કરી શકતા, બરાબર? આ ધ્યાન રાખજો. એનો મતલબ સોફ્ટવેર અદ્રશ્ય મિલકતની અંદર આવે. કાયમી મિલકત પૈકી બીજા નંબરની મિલકત અદ્રશ્યમાં. આ કાળજી રાખજો. મેં એટલે જોઈ લો બોર્ડ ઉપર સીધો છટાક કરી દો, એ જ વસ્તુ લખી છે કે જે ખરેખર તમને પરીક્ષાની અંદર કન્ફ્યુઝન ક્રિએટ કરશે. બાકી બધાને ખ્યાલ છે ભાગડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાં ક્યાં આવે સાહેબ? અદ્રશ્ય મિલકતમાં આવે. અત્યાર સુધી અમે ભણીને આવે સાહેબ આટલી વસ્તુ અમને ખ્યાલ હોય. હવે 12માં એમાં સાહેબ ભાગ 2 કરીએ છીએ. હવે તો તમે અમને ન સમજાવો સાહેબ શેમાં આવે, બસ એટલે મેં બાકી નથી લીધી. તમને લખવું હોય તો લખી શકો છો, બરાબર? ઓકે યસ. ધ્યાન આવે વિદ્યાર્થી મિત્રો કાયમી પછી આવે બિનચાલુ મિલકત. એટલે કે બિનચાલુ મિલકતમાં બિનચાલુ રોકાણ આવશે. કારણ કે મિલકત ઉપર આવી ગઈ. હવે શું આવશે? ટૂંકા ગાળાના તમે જે રોકાણ કર્યા છે ને બિનચાલુ, એ વસ્તુ આવશે. હવે એનામાં ધ્યાન રાખજો કે અત્યારે તમે કોઈ પણ સરકારી એકમની અંદર, કોઈ પણ સરકારી નિગમની અંદર અથવા કોઈ પણ જગ્યાએ તમે રોકાણ કરો છો વિદ્યાર્થી મિત્રો, તો એને કહેવામાં આવે છે બિનચાલુ રોકાણ, જે ટૂંકા ગાળા માટે છે. કે ભાઈ તમારી કંપની પાસે સારા એવા પૈસા છે, તમારે પૈસાને જે છે ક્યાંક રોકવું છે તો તમે આનો ઉપયોગ કરશો, એટલે રોકાણમાં આવશે. તો સૌથી પહેલા શું આવશે? સરકારી જામીનગીરી આવશે. એમાં આ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓનું મિક્સ થાય છે. નર્મદા નિગમ બોન્ડ અને સરદાર જે પણ સરોવર યોજના છે એના બોન્ડ. જ્યારે પણ આવું કોઈક નામ આવે ને વિદ્યાર્થી મિત્રો, તે તમારી કંપની માટે રોકાણ કહેવાય. અને રોકાણ ટૂંકા ગાળાનું છે, લાંબા ગાળાનું નથી. કારણ કે એનો સમયગાળો હશે, કાંઈક બોન્ડનો નક્કી કરેલો હશે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા રાખશો. અને યસ, આ બીજી વસ્તુ મોસ્ટ ટાઈમ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા પણ કન્ફ્યુઝ થાય છે. શું ખબર છે? ડિબેન્ચર પરત નિધિના રોકાણ. યાદ છે આગળના ચેપ્ટરમાં આપણે સમજી ગયા છે કે ડિબેન્ચર પરત નિધિ એટલે શું? કે તમને ડિબેન્ચર માટે ચૂકવવા માટે કરી તમે કોઈ પણ જગ્યાએ દર મહિને અથવા દર યરલી તમે શું કર્યો છો? એનામાં ક્યાંક રૂપિયા રોક્યા હશે. હવે જ્યારે
પણ તમને ડિબેન્ચર પરત કરવાના આવે છે તો તમે પૈસા જે છે એનામાંથી ઉપાડી અને ફરી પાછું ડિબેન્ચર ધારકને પાછા આપશો તમે જ્યારે ડિબેન્ચર રિડીમ કરશો ત્યારે, બરાબર? તો ધ્યાન રાખજો આ વસ્તુ આવી રીતે લખવાની છે. અહીંયા પણ ઘણા લોકો જે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે, એટલે જોઈ લો મેં સરસ મજાની લાઈન કરી છે, ડાઉન પણ કર્યો છે. એટલે અહીંયા કાળજી રાખવાની છે. આ તો બધી વસ્તુ તમારા આપણે વિદ્યાર્થી મિત્રોમાં ડાબા હાથનો ખેલ છે, જે છે ને અહીંયા ધ્યાન રાખવાનું છે. નવા નવા નામ અહીંયા આવે છે, બરાબર? ઓકે, પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ. હવે લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ ડિપોઝિટ યાદ રાખજો. આ વસ્તુ કામની છે. અહીંયા ઘણા લોકો મિક્સ કરી આવે છે કે સાહેબ ડિપોઝિટ ક્યાં આવશે? તો લાંબા ગાળાની લોન અને ધિરાણ મતલબ અહીંયાથી સમયગાળો વધી ગયો. લાંબા ગાળાની લોન ધિરાણ એટલે શું? એક્ઝામ્પલ તરીકે તમે તમારી કંપની સ્થાપના કરી વિદ્યાર્થી મિત્રો, અને કંપની સ્થાપના કરી અને તમે જે છે તમારા કંપની માટે ટેલિફોન કનેક્શન લીધું. હવે ટેલિફોન કનેક્શન લેવા જાશો કે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવા જાશો કે તમે કસ્ટમ ડિપાર્ટમેન્ટ માટે કરી તમે એક લાયસન્સ નંબર લેવા જાશો તો વિદ્યાર્થી મિત્રો એની જે છે ફી તમને લાંબા ગાળે ડિપોઝિટ તરીકે આપવી પડે. એન્યુઅલી ન હોય, એનામાં શું હોય? તમને ડિપોઝિટ ભરી દેવાની. મતલબ શું કે તમે આ વસ્તુનું કનેક્શન લેવા ગયા, તમારા પાસે એક્ઝામ્પલ તરીકે 5,000 રૂપિયા ડિપોઝિટ લઈ લીધી. જ્યાં સુધી તમારો ધંધો બંધ નહીં થાય, કંપની બંધ નહીં થાય, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ ડિપોઝિટ એ લોકો પાસે પડી જ રહેશે. એટલે આ લાંબા ગાળા માટે છે, બરાબર? આ ધ્યાન રાખજો. સી ની અંદર લાંબા ગાળાની અંદર આવતા આ લોન અને ધિરાણ આવશે, ધ્યાન રાખજો. ઓકે, પછી આવે છે ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો અન્ય ચાલુ મિલકતો. હવે તમે જોઈ શકો છો અહીંયા મેં કાંઈ જ નથી લખ્યો, એક ઇંગ્લિશ ની અંદર ડી અને જી લખ્યો છે. હવે ડી અને જી એટલે એનો મતલબ શું ખબર છે? આ ડાયરેક્ટલી ગિવન હશે, તમને પરીક્ષામાં આપી જ દીધું હશે. શું ખબર છે? અન્ય ચાલુ મિલકતો. બસ અહીંયા તમે લખી નાખો, ધેટ્સ ઇનફ. બાકી આ બધામાંથી કોઈ પણ એક, આ બધામાંથી કોઈ પણ એક, આ બધામાંથી કોઈ પણ એક અથવા બે. મતલબ શું? બધી નહીં હોય. જે રેડ છે અને બ્લેક છે એ તમને કમ્પલસરી લખવાનું છે. બ્લુ વાળી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ હશે, અમુક અમુક નહીં હોય, હશે આમાંથી એ ફાઇનલ છે, બરાબર? ઓકે, તો તમને અહીંયા બધી વસ્તુ લખી નાખવાની, પછી એનો ટોટલ અહીંયા લખી નાખવાનો. પછી વિદ્યાર્થી મિત્રો આવે છે ચાલુ મિલકતો. ઉપર કઈ હતી સાહેબ? બિનચાલુ. બિનચાલુ એટલે સમયગાળો વધારે, ચાલુ એટલે સાહેબ સમયગાળો ઓછો. અને આ બધી વસ્તુ તમે વિદ્યાર્થી મિત્રો અગાઉ ભણીને આવ્યા છો, બરાબર? ઈ જ છે, પણ તોય ધ્યાન રાખજો. અહીંયા હું છેલ્લે તમને ટ્રિક્સ આપવાનો છું, પેલા આ વસ્તુ સમજી લઈએ આપણે, બરાબર? ચાલુ મિલકતમાં સાહેબ સૌથી પહેલા ચાલુ રોકાણ, જે ટૂંકા ગાળા માટે છે કે ભાઈ તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ લીધા હશે તો વિદ્યાર્થી મિત્રોમાં લખેલું હશે કામ ચલાવવું. શબ્દ લખી દઉં, શું લખેલું હશે? કામ ચલાવવું. આ કામ ચલાવ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ક્યાં આવશે? ચાલુ રોકાણમાં આવશે. પણ તમને ખાલી એવું કહી દીધો કે લાંબા ગાળામાં તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટની અંદર રોકાણ કર્યું છે, કાઉન્સમાં લખી નાખો 12 મહિનાથી વધારે, તો મ્યુચ્યુઅલ ફંડ અહીંયા પણ આવશે. માં કામ ચલાવ નથી. હું શું કહું ખબર પડી કે ન પડી? તમે ટૂંકા ગાળા માટે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કર્યું છે 12 મહિનાથી ઓછા માટે, તો વિદ્યાર્થી મિત્રો કામ ચલાવ શબ્દ પરીક્ષામાં લખેલું હશે, તમે ગભરાતા નહીં. બધી વસ્તુ પરીક્ષામાં દીધેલી જ હોય છે, બરાબર? એટલે કોઈ એમ કહેતા નહીં સાહેબ આમાં કાંઈ મેન્શન ન હોય તો લખેલું હશે કામ ચલાવ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. તો અહીંયા હવે આ તમને ખબર પડી કે મેં અહીંયા શું કામ આમ સ્ટાર કર્યું છે અને અલગ પેનથી નોટ કર્યું છે? બસ લોકો અહીંયા જ મિસ્ટેક કરવાની ટ્રાય કરે, ઉપર નીચેમાં ધ્યાન રાખજો. અહીંયા મેં મ્યુચ્યુઅલ ફંડ અત્યારે લખ્યો, પહેલા લખ્યો જ નહોતો. મને ખબર છે તમને કન્ફ્યુઝન ક્રિએટ થશે. હું હજી કહું છું આ વસ્તુ તમને લખવાની જરૂર નથી. આ એક વસ્તુ યાદ રાખો, જો ચાલુ રોકાણ છે તો મ્યુચ્યુઅલ ફંડના કામ ચલાવ યુનિટ આવશે, બરાબર? ને ખાલી મ્યુચ્યુઅલ ફંડ લખેલો છે 12 મહિનાથી વધારે લખેલું છે તો વિદ્યાર્થી મિત્રો બિન ચાલુમાં આવશે. ચાલુ બિન ચાલુ એટલું તો ખબર પડે યાર. અહીંયા શું થાય? ચાલુ રોકાણ, અહીંયા શું થાય? બિન ચાલુ રોકાણ. આ વસ્તુ ક્લિયર થઈ જશે તમારી, બરાબર? પરીક્ષાની અંદર છતાં એવું લાગે એકવાર મોઢે લખશું તમને આઈડિયા આવી જશે, બરાબર? ઓકે, પછી માલ સામગ્રી. અરે વાહ સાહેબ, આ તો મજા આવી ગઈ. આ તો ચેપ્ટરમાં મેં ગેમ રમી છે આખી આગા જે છે આખા સ્ટોક વાળાની અંદર. કંપનીના વાર્ષિક હિસાબની જેમ કયો હિસાબ છે બીજો? એ સાહેબ ભાગીદારીના વાર્ષિક હિસાબ, એમાં તો ગેમ રમવાની જ છે ને તમારી. બસ તો આ આખા સ્ટોક જ આવશે, અહીંયા ધ્યાન રાખજો. હું ફરીથી રિપીટ કરી દઉં, અહીંયા અંડરલાઈન કરું છું, ખાસ ધ્યાન રાખજો. અહીંયા માત્ર આખા સ્ટોક આવશે. તો સાહેબ આ આખા સ્ટોક તમે શું કામ અમને કીધું એવી રીતે વસ્તુ? કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે પણ નફા નુકસાનનું પત્રક બનાવવાનું કીધું હશે ને ત્યારે તમને શરૂનો સ્ટોક, આખાનો સ્ટોક આપી દીધા હશે. તમને માત્ર કયો લખવાનો છે સાહેબ? ઈ જ કોન્સેપ્ટ. આપણે તો આખા સ્ટોક જ લખીએ પાકા સ્વરમાં. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની અંદર અને આખરના સ્ટોકની અંદર જો બે વિગત આપી હોય તમને ભેગી, તો આની બીજી એન્ટ્રી એટલે આખા સ્ટોકની પેટા એન્ટ્રી ક્યાં થશે? શરૂઆતનો સ્ટોક બાદ આખા સ્ટોક. અને જે તફાવત હશે વિદ્યાર્થી મિત્રો એ તમને સ્ટોકમાં ફેરફાર નફા નુકસાન પત્રકમાં લખવું પડશે. આ હું તમને અત્યારથી કીધું છું, ધ્યાન રાખજો. અહીંયા કયો સ્ટોક આવશે? આખર સ્ટોક આવશે. મને ખબર છે ભાગીદારીના વાર્ષિક હિસાબમાં તમે આખા સ્ટોક જ લખતા હતા, પણ તોય હું અહીંયા તમને ક્લેરિફિકેશન આપું છું, ધ્યાન રાખજો. અહીંયા બીજો કોઈ સ્ટોક ન લખી આવશે. પછી શું આવશે? અહીંયા કાચા માલનો સ્ટોક અને છૂટા ભાગો. આ ત્રણ જ વસ્તુ તમને કરવાની છે. યસ, ધ્યાન આવે છે વિદ્યાર્થી મિત્રો. વેપારી લેણા, હવે તો યાદ છે સાહેબ, અહીંયા જેમ વેપારી દેવા આવે છે એમ વેપારી લેણા શું આવે? લેણી ઊંડી અને દેવાદાર આવે. પછી રોકડ અને રોકડ સમકક્ષ, બરાબર? આ વસ્તુ તમે સમજી ગયા છો. અને ફરી પાછું વિદ્યાર્થી મિત્રો તમને ચેપ્ટર નંબર 6 માં આવવાની છે રોકડ પ્રવાહ પત્રકની અંદર. આ પ્રશ્ન 1 માર્કમાં આવે છે, નોટ કરી રાખજો ચેપ્ટર નંબર 6 નો. એની પણ મેં વર્કશીટ જે છે યુનિટ વાઇઝ આઈએમપી ની મેં ગ્રુપમાં મૂકી દીધી છે, એટલે ખાસ અવશ્યમાં જોઈ લેજો. એમાં થિયરીનો સમજૂતી પણ આવી ગઈ છે. યસ, રોકડ સમકક્ષમાં શું આવશે? તો કે તમારી પાસે હાથ પર રોકડ
અને બેંકમાં જે પણ પડી હશે બસ એમાં આવશે રોકડ અને રોકડ સમકક્ષની અંદર. પછી ટૂંકા ગાળાની જે છે એ લોન અને ધિરાણ જેમાં ડાયરેક્ટલી ગિવન, ડીજી નો મતલબ શું વિદ્યાર્થી મિત્રો, આપી જ દીધું હશે, તમને સીધે સીધું લખી નાખવાનું, કારણ કે આનો કોઈ દાખલો છે જ નહીં, બરાબર. એટલે હું તમને ઘણી વાર લખવું પડશે, જો નથી તો ડેશ કરી નાખવાનો અને આને સ્કીપ પણ ન કરતા, બરાબર. ઓકે, યસ. પછી છેલ્લો આવે છે લાસ્ટ બટ નોટ લિસ્ટ. અહીંયા ઘણા લોકો ખાપ ખાઈ જાય. શું છે? અન્ય ચાલુ મિલકતો જેમાં મળવાનું બાકી શું છે? ધ્યાન રાખજો, મેં બે જ વસ્તુ લીધી, મળવાનું બાકી વ્યાજ અને મળવાનું બાકી કમિશન. અહીંયા અને અહીંયા આ બે છેલ્લા મુદ્દા આપેલા છે ને ત્યાં મિક્સ ન કરી આવજો. લખવાનું અહીંયા હોય લખી અહીંયા નાખશો, અહીંયા લખવાનું લખા અહીંયા જાય છે, તો બસ એકવાર ઘરે મોઢે લખો ને રોજની, ત્યારે તમને આઈડિયા આવી જશે, બરાબર. એટલે જ તમને કહું, માત્ર પેલા 3 દિવસ આ જ કરો, પછી આ 3 દિવસ આ જ કરો, પછી ફરી પાછું અઠવાડિયામાં ફરી 3 દિવસ આ બંને સાથે કરો રોજ, પછી 3 દિવસ તમને એમ લાગે ફરી પાછું પ્રેક્ટિસ કરો. આમ પ્રેક્ટિસ કરશો ને વિદ્યાર્થી મિત્રો તો બોર્ડની પરીક્ષાના દિવસ સુધી ગેરંટી તમને આવડી જશે. અને આ કોઈ અઘરી વસ્તુ નથી. શરૂઆતમાં તો બધી વસ્તુ નવી લાગે, નવી વસ્તુ કરવાની મજા આખી અલગ છે, બરાબર. પણ હાર નથી માનવાની, કારણ કે સાહેબ આપણને માર્ક્સ લેવાના છે સારા એવા. તમે વિચાર કરો, વિભાગ AB ની અંદર તમને હેતુલક્ષીમાં 30 પૂરા આવી ગયા અને છેલ્લા સેક્શનની અંદર 11 માર્કના 2 દાખલા છે, એમાં 22 માર્ક્સ પૂરા આવી ગયા. વિદ્યાર્થી મિત્રો પહેલી 1 કલાકમાં તમે આ સેક્શન કર્યું હશે, અને પેલી 1 અથવા સવા કલાકની તમે આ સેક્શનમાં ગણો છો, તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ અમારા 50 માર્ક્સ મિનિમમ રોકડા છે, કારણ કે આનો જવાબ ટેલી થશે. હવે મેં તમને કીધું આ બધી વસ્તુનો સરવાળો કરવાનો, બરાબર, પછી અહીંયા લખવાનો, અને આ બંને વસ્તુ શું છે એ ટેલી થવી જોઈએ, બરાબર. એનો મતલબ કે આ જે છે એ ઇક્વિટીની જવાબદારીમાંથી આ તમે જે છે આ વસ્તુ અહીંયા લખશો અને આ લખશો, બંનેનો ટોટલ સરખો થવો જરૂરી છે. આ વસ્તુ તમને બધાને ખ્યાલ છે. હવે આની હું ચર્ચા નથી કરતો, પણ જે તમને મેં કીધી ટ્રિક્સ વાળી વસ્તુ, આપણે ટ્રિક્સ ઉપર હવે આગળ વધીએ છીએ. હવે ટ્રિક્સની અંદર હવે જે હું તમને આપવાનો છું એ ટુ ધ પોઈન્ટ, ટુ ધ લાઈન, એક લાઈનમાં આવી જશે. સૌથી પહેલા યસ સાહેબ, ઇક્વિટી અને જવાબદારી, સાહેબ આ બે વસ્તુ અમે યાદ રાખી લેશું, બહુ ઈઝી છે, બરાબર. છતાં તમને એવું લાગે તો શેર હોલ્ડરના ભંડોળની અંદર શેર, અનામત અને વધારો, આમ યાદ રાખજો. બીજી વસ્તુ બિનચાલુ જવાબદારી. હવે બિનચાલુ જવાબદારીને યાદ રાખવાની હું ટ્રિક્સ તમને કહું છું, ઓલરેડી મેં અગાઉ તમને કહી દીધી છે, બરાબર. છતાં હું અમને હજી એક ટ્રિક્સ આપું છું. શું છે? યસ સાહેબ, લાંબા ગાળાના ઉછીના નાણાં કેમ રાખવાના, તો યાદ રાખજો, ઉના, બરાબર. પછી ઉના એટલે ઉછીના નાણાં, લાંબા ગાળાના યાદ રાખવું પડશે આ બધી વસ્તુની અંદર. યસ, ઉના. પછી અજવા, અન્ય જવાબદારી એટલે શું? અજવા. અને પછી શું આવશે? જોગ. શું કીધું સાહેબ? ઉના, અજવા, જોગ. શું છે સાહેબ? બિનચાલુ જવાબદારી, બરાબર. હવે ઉના એટલે ઉછીના નાણાં, અજવા એટલે અન્ય જવાબદારી લાંબા ગાળાની, યાદ રાખવું પડશે. પછી લાંબા ગાળાની જોગવાઈ, આ યાદ આવી ગયો? ઓકે, યસ સાહેબ, આ યાદ રહી ગયો. પછી ચાલુ જવાબદારીને કેમ યાદ રાખવાનું સાહેબ? ચાલુ જવાબદારીને એમ યાદ રાખવાનું કે ઉના, દેવા, જવા, જોગ. શું કીધું? ઉના, દેવા, જવા, જોગ. આગળનું યાદ રાખવું પડશે, બરાબર. ઓકે, ધેન મિલકતની અંદર વિદ્યાર્થી મિત્રો આ હું ઘણી વાર તમને બહુ પ્રેક્ટિકલ યાદ રાખવાની કોશિશ કરીશ, કારણ કે આનામાં ભૂખ વગર તો સમજવું જરૂરી છે કે તમને તમારા એકમની અંદર મિલકતો લેવી હતી. સૌથી પહેલા શું કર્યું સાહેબ? અમે કાયમી મિલકત લઈ લીધી. હવે કાયમી મિલકતની અંદર વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગે કે ના અમને હજી પણ વધારે પ્રમાણમાં રોકાણ કરવું છે, પણ એ કાયમી મિલકતમાં નથી કરવું. તમે શું કર્યું છે? બિનચાલુ જામીનગીરીમાં રોકાણ કર્યું છે સરકારની અંદર, બરાબર. એટલે તમે રોકાણ કર્યું. હવે રોકાણ તમે વેચ્યો ને તો તમને પૈસા આવ્યા. આ ટ્રિક્સ જ છે. સૌથી પહેલી વસ્તુ મિલકત લીધી કાયમી, પછી શું કર્યું? આપણે રોકાણ કર્યું, આપણા પાસે વધારે પૈસા પડ્યા હતા. પછી ત્રીજી વસ્તુ, અમને રોકાણ સાહેબ વેચી નાખવું હતું, એટલે અમે શું કર્યું સાહેબ? પછી અમારા પાસે જેટલા પણ વધારાના પૈસા પડ્યા હતા ને સાહેબ, અમે એની લોન અને ધિરાણ આપી દીધું કે ભાઈ તમને લોન જોઈએ લઈ જાઓ. ઓકે, લોન ને ધિરાણ આપી દીધું. પછી ખબર પડી કે ના ભાઈ અન્ય પણ ચાલુ મિલકતો છે, તો એમાં અમે સાહેબ પૈસા રોકી નાખ્યા, જે ડાયરેક્ટલી ગીવન હતા. આ તો કયું સાહેબ? બિનચાલુ મિલકત. હવે આવે શું? ચાલુ મિલકત. હવે ચાલુ મિલકત વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 11 થી ભણીને આવ્યા છો, તોય હું કરાવું. સૌથી પહેલા સાહેબ આપણે રોકાણ કર્યું. રોકાણ શેમાં કર્યું સાહેબ? ટૂંકા ગાળા માટે. સાહેબ આપણે માલ સામગ્રી લીધી. સાહેબ લેણા હતા, એનામાંથી સાહેબ આપણને પૈસા આવી ગયા, એટલે રોકડ આવી ગઈ. રોકડ આવી ગઈ એટલે સાહેબ ફરી પાછું આપણે સાહેબ ટૂંકા ગાળા માટે શું કરી સાહેબ? આપણે લોન અને ધિરાણ કર્યું, અને ટૂંકા ગાળાની લોન ની અંદર ધિરાણ જે છે એનામાંથી પૈસા આવી ગયા એટલે આપણે અન્ય ચાલુ મિલકતમાં રોકી દીધા, બરાબર. હવે આ યાદ રાખવાનું છે. આ વસ્તુમાં હું એક એક અક્ષર એટલે નથી આપતો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આના હેડિંગ મેઇન છે. અંદરની વિગત બહુ ઈઝી છે, તમને 1-2 વાર કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે અત્યાર સુધી જે મેં વસ્તુ કરાવી એ ખાસ વિદ્યાર્થી મિત્રો તમને આ બધી વસ્તુ થોડીક નવી લાગી હશે. પ્રથમ વખત વિડીયો જોવો છો, જરાય ગભરાતા નહીં, નવી લાગે છે, ચિંતા ન કરો. મેં તમને સરસ બધાની ટ્રિક્સ આપી છે, એટલે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને ખાસ લાઈક કરી નાખો, અને તમે સોશિયલ મીડિયામાં જોડવાનું ભૂલાઈ ગયું હોય તો ખાસ જોડે જાઓ, કારણ કે હજી આપણે બીજો પાર્ટ લઈને આવવાના છે. બીજા પાર્ટની અંદર આપણે સૌથી પહેલા નફા નુકસાન પત્રક આખો સમજશું, અને પછી વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા સમજવાના છીએ. અને દાખલાની અંદર હું તમને અત્યારે કહી દઉં છું, તમારા પાસે જે 5 થી 7 વખત જે ફોર્મેટ લખેલો હોય બસ એ તમારા હાથમાં રાખજો, આપણે સાથે કિંમત મૂકશું, કારણ કે ઓલરેડી ફોર્મેટ જ છે.
અને ફોર્મેટ મેં તમને કીધું આટલું જ તમને કરવાનું છે. છતાં કોઈ વિદ્યાર્થીને કોઈ પણ તકલીફ પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો બિંદાસ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ અને મારો સંપર્ક સાધી શકો છો. આનો સ્ક્રીનશોટ અવશ્ય લઈ લેજો, કારણ કે પછીના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સીધે દાખલા કરશું. ફોર્મેટ ઓલરેડી આપી હશે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. અને આગળના કોઈ પણ ટોપિક જોવાના બાકી હોય તો અવશ્ય તમે લાભ લેજો.